હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે લંચ બોક્સ સ્પેશિયલ નાસ્તો બનાવીશું. તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા 1 કપ ચોખાનો લોટ, 1 કપ દહીં લીધેલું છે, મોરું દહીં મેં અહીંયા લીધેલું છે, ચીલી ફ્લેક્સ, સ્વાદ અનુસાર મીઠું, મરી પાવડર અને કોથમરી. તરવા માટે તેલ ગરમ મૂકી દીધું છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ આપણે લોટને ડોઈ લઈશું. તો સૌપ્રથમ ચોખાનો લોટ એડ કરશું. ત્યારબાદ બ્લેક પેપર એડ કરશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું અને કોથમરી એડ કરી દઈશું. આમાં તમે પાલક પણ એડ કરી શકો છો, પણ મેં અહીંયા કોથમરી એડ કરેલી છે. ત્યારબાદ આપણે ચીલી ફ્લેક્સ એડ કરશું. બધી વસ્તુને મિક્સ કરી લેશું. ત્યારબાદ જરૂર અનુસાર આપણે આમાં દહીં એડ કરશું. તો આપણે હજી થોડુંક દહીં એડ કરશું. તો આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. આ રીતનું આપણે જાડું ખીરું બનાવવાનું છે. તમે ભજીયા ઉતારી શકો તેટલું ખીરું આપણે તૈયાર કરવાનું છે. આમાં મેં ટોટલ 3 કપ દહીં અને અડધો કપ પાણી એડ કરેલું છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે ભજીયા ઉતારી લેશું. આ રીતે આપણે મીડિયમ સાઇઝના ભજીયા બનાવી લેશું. આ રીતે ગોલ્ડન બ્રાઉન આપણે કરવાના છે. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણું લંચ બોક્સ સ્પેશિયલ નાસ્તો. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.